Music. No gun. No gun. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમો જે બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ વિડીયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલા તો તમારે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સર્વિસને ઓપન કરશો તમને કે કાર્તા ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરો તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે ચેનલ છે તમને દરરોજ આવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો વિડીયો માટે નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલર્ટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ્સ કોઈ છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખીએ છીએ અને પાસવર્ડ તમને વિડીયોની અંદર બે અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન બે પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટ છે તમારે એલર્ટ સર્વિસ ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે તમારે શું કામ છે, અહીંયા તમે જોશો જે આપણે મેં તમને ફોટો એડિટિંગ પ્રોજેક્ટ આપ્યો છે તમારે ઓપન કરવાનું છે કે કાતે તમને ફોટો એડિટિંગ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કામ છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડિયો એડિટિંગ કરવું છે, ફોટો એડિટિંગ કરવું છે, પોસ્ટ એડિટિંગ કરવું છે, તો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ છે તે મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો આપણે અહીંયા શું કરશું, નીચે તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંથી તમારા ફોલ્ડરની અંદર આવી જવું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ દે આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન વોલ મીટર આપ્યું છે તમે ડાઉનલોડ કરીને જે ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમારે શું કરવાનું છે, મેં તમને કાતે બેકગ્રાઉન્ડ આપે છે ને એડ કરવાનું છે, મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરશું। બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી થીડોની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું। નીચે ઇફેક્ટ જવું છે, એડ પર ક્લિક કરી અહીંથી તમારા બ્લર લોસમાં જવું છે ને ગ્લિસમ બ્લર ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવું છે। પછી આને સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી બેકગ્રાઉન્ડ છે ને સૌથી નીચે લાવી દેવું છે કે કાતે આપણું બેકગ્રાઉન્ડ છે તે સેટ થઈ જશે। પછી તમારે ફરીથી પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા તમે જેનો પર વિડીયો બનાવતા હોય, તમે તમારો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પર તમે વિડીયો બનાવતા હોય એનો તમારો ફોટો લઈ લેવાનો છે। તો આપણે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર છે એમનો બર્થડે વિડીયો બનાવેલો હતો તેનો ફોટો આપણે લઈ લઈશું। મોટાસના ઓપ્શન જશું, રોટેશન આવશે અને -90 ડિગ્રી રોટેટ કરશું। તો જે આપણે સાઈઝ છે ને સાઈઝ સૌથી પહેલાં થોડીક વધારે દેવાનું છે કે કારતે અને પછી ફોટાને કંઈક કારતે આપણે સેટ કરી લેવાનું છે, બરાબર। તો આ તમારે સાઈઝ વધારે ઓછી કરીને કારતે કંઈક તમારા ફોટાને સેટ કરવાનું છે, બરાબર। તો આપણે અહીંયા સેટ કરી દઈશું। આ રીતે તમારે સેટ કર્યા પછી તમારે હવે શું કરવાનું છે, આ ફોટો છે ને સૌથી નીચે લાવી દેવાનું છે કે કારતે આપણો ફોટો સેટ થઈ જશે, બરાબર। આ રીતે ફોટો સેટ થઈ જાય તમારે ફરીથી પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જવું છે અને મેં તમને કારતે લાઇટવાળી પિન જે આપે છે તેને એડ કરશું, બ્લેન્ડિંગ એન્ડ ઓપેસમાં જવું છે, લાઇટો જઈને અહીંથી સ્ક્રીન કરી દઈશું અને પછી આની સાઈઝ આપણે થોડી કંઈ કારતે વધારી દઈશું અને આને ફોટા નીચે લઈ દેવાનું છે કે કારતે તમે જોઈ લો। ફોટા નીચે લાવી અને આને છે તે તમે જો ફોટા નીચે સેટ કરશો એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે, એટલે કે ફોટા પાછળ લાઇટવાળી ઇફેક્ટ લાગી જશે। ફરીથી તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા તમને એક બીજો મેં જોઈશું કે ફોટો આપેલ છે, ફોટાને એડ કરશું, મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન જઈ અને 90 ડિગ્રી રોટેટ કરશું અને સાઈઝ સૌથી પહેલાં થોડીક ઓછી કરીને આ ફોટો છે ને તમારે જોઈશું આ ફોટાની બાજુમાં એટલે કે અહીંયા સેટ કરી દેવાનું છે, નીચે તમે જોઈ શકો છો। તો આ રીતે તમારે ફોટો છે ને સરખી રીતે અહીંયા સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો। પછી તમારે શું કરવાનું છે, ફરીથી તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જવું છે, અહીંયા તમારે શું કરશું
સૌથી પહેલાં અહીંયા તમે જોઈ શકો છો નીચે તમને એક લેયર જોવા મળશે ટેક્સવાળી, એનું આ વિડીયો બંધ હશે ને ચાલુ કરશો એટલે બેકગ્રાઉન્ડ અંદર હેપી બર્થડે રહેશે તે લખેલું આવી જશે. તમને ઝૂમ કરી બતાવી દઉં, તમે જોઈ લો બરાબર. તો અંદર હેપી બર્થડે લખેલું આવી જશે. પછી તમારે શું કામ છે, હવે તમને ઉપર 3 ગ્રુપ એમ માસ્ટર લેયર જોવા મળશે. તો 3 લેયર અંદર તમારે ફોટા એડ કરવાનું છે. તો ફોટા કઈ રીતે એડ કરવાનું છે, ગ્રુપ એમ માસ્ટર લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા તમારે +9 પર ક્લિક કરી મીડિયા સુધી જવાનું છે. તમારો જે પણ ફોટો હોય ને તમારા ફોટાને લઈ લેવાનું છે. ફોટા નીચે લઈ દઈશું, ફોટા પર ક્લિક કરી મોનાસના ઓપ્શન જશું, રોટેશન છે અને -90 રોટેટ કરી ફોટાને તમારે આ સરખી રીતે સેટ કરી બહાર નીકળી જવાનું છે બરાબર. તો આથી તમારા 3 ફોટા છે તે ફ્રેમની અંદર સેટ કરી લેવાનું છે. તો આપણે ફટાફટ છે તે 3 ફોટા સેટ કરી લઈએ, પછી તમને આગળની પ્રોસેસ છે તે શીખવાડી દઉં બરાબર. તો આ ફોટો છે એને પણ સેટ કરી અને સાઈઝ આ રીતે સેટ કરી બહાર નીકળી જવાનું છે. ત્રીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા પણ સેમ છે તે એક ફોટો છે ને લઈ લઈશું બરાબર. તો આને પણ 90 ડિગ્રી રોટેટ કરીને અહીંયા ફ્રેમની અંદર સેટ કરી બહાર નીકળી જવાનું છે. એટલે આ કંઈક ફોટો ફ્રેમ અંદર 3 ફોટા છે તે આપણા લાગી જશે. આટલું કામ થઈ જાય. તમારે શું કામ છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 10 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે. તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. અને તમે હજુ તો વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો. કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કામ છે, અહીંયા તમે જોઈ શકો છો આ અહીંયા ઉપર તમને એક લેયર જોવા મળશે. એનો આપણે બંધ હશે ને ચાલુ કરશો એટલે ખૂણામાં બલૂનવાળું PNG એટલે કે ફુગાવાળું PNG પણ લાગી જશે. આટલું કામ થઈ જાય એટલે આપણો ફોટો એ કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તો હવે તમારા ફોટાને સેવ કરવાનો ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરવાનું છે. અહીંથી તમે જોઈ શકો છો નીચે કરંટ ફ્રેમ PNG વાળો ઓપ્શન જોવા મળશે. એના પર ક્લિક કરી એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો ફોટો છે અહીંયા સેવ થઈ જશે. અહીંયા થોડુંક લોડિંગ લેશે, પછી આપણો ફોટો છે અહીંયા કમ્પ્લીટ બની જશે. તો આપણે થોડીક રાહ જોઈ લઈશું, ત્યારબાદ આપણો ફોટો છે અહીંયા કમ્પ્લીટ બનીને સેવ થઈ જશે. તો હવે બીજું આપણો ફોટો અહીંયા સેવ થઈ ગયો છે. તો હવે તમારે સેવ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. અહીંથી બહાર નીકળી સીધું આવી જવાનું છે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશું તમને કંઈક આર્ટ ઇન્ટરફેસ જોવા મળશે બરાબર. તો સૌથી પહેલાં તમારે +9 પર ક્લિક કરી મીડિયા સુધી જવાનું છે અને આપણે જે અત્યારે ફોટો બનાવ્યો તો ફોટાને તમારે એડ કરી લેવાનું છે. ફોટાને એડ કરશો તમને કંઈક આર્ટ ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, તમે જોઈ શકો છો. તો ફોટો છે અંદર આપણે કલર ગ્રેડિંગ કરશું. જો તમારે આવું કલર ગ્રેડિંગ કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તો તમે મને વોટ્સએપ પર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શન પર મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો કોઈ પણ ટાઈપનું કલર ગ્રેડિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે. ડિસ્ક્રિપ્શન પર મોબાઈલ નંબર મળી રહેશે. હવે તમારા ફોટાની લેન્થ છે તે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે અને ફોટા નીચે લાવી દેવાનું છે. પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા પર જવાનું છે અને અહીંયા મેં તમને ટેક્સ્ટ પિન જે આપેલ છે હેપી બર્થડે વાળું તો એને એડ કરવાનું છે. એટલે કે આટલું ટેક્સ્ટ પિન છે તો અહીંયા સેટ થઈ જશે બરાબર. પછી તમારે શું કરવાનું છે, ટેક્સ્ટ પિન જે સેટ થઈ જાય તમારે ફરીથી શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા પર જવાનું છે અને મેં તમને એક બીજું ટેક્સ્ટ પિન જે આપે તમે જો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર લખ્યો છો એટલે કે કારતે PNG આપેલું છે. આની જગ્યાએ તમારું નામ લખવું જોઈએ. તમે જો આ PNG તમારે એડ નથી કરવાનું, નીચે તમને આ ટેક્સ્ટ વડે લેયર મળશે. એની અંદર આપણે કંઈક કારતે PNG બને છે. તો જેના પર તમે બર્થડે વિડીયો બનાવો એનું નામ તમારે અહીંયા લખી લેવાનું છે બરાબર. તો આપણે અહીંયા ઓલરેડી એક PNG બનાવેલ છે તો એને રાખીએ છીએ બરાબર. તમે નીચેની અંદર નામ લખીને રાખી શકો છો. પછી તમારે આ બંને લેન છે તે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે કે કારતે. અને હવે તમારે શું કહું છે, +9 પર ક્લિક કરી મીડિયા સુધી જવાનું છે. મેં તમને અહીંયા જોઈ શકો છો બ્લેક સ્ક્રીન વિડીયો આપે છે ને એડ કરવાનું છે. વિડીયો પર ક્લિક કરી થિયેટરની અંદર જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવાનું છે લાઇટો છે એથી આપણે શું કરશું અને કલર ડોઝ કરી દઈશું. તો લાઇન ડોઝ કરી દઈશું. આપણે કલર ડોઝ રાખી લઈએ છીએ અને આની લેન્થ જે વધારે હોય એનાથી કટ કરી દઈશું એટલે આપણો વિડીયો કમ્પ્લીટ લાગી જશે. ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા સુધી જવાનું છે અને મેં તમને કારતે બીજો એક વિડીયો આપેલ છે ઓવરલે વિડીયો તેને એડ કરશું. વિડીયો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવાનું છે લાઇટો છે અહીંયાથી આપણે શું કરશું અને સ્ક્રીન કરી દઈશું. પછી તમારે ઇફેક્ટ જવાનું છે એડ પર ક્લિક કરી કલર એન્ડ લાઇટ વાળો શું જવાનું છે એથી તમારે સેચ્યુરેશન અને વાઇબ્રેશન વાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરવાનું છે બરાબર. તો આને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું. પછી આને સેચ્યુરેશન છે ને -100 કરી દઈશું એટલે આપણો વિડીયો છે અહીંયા બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે. તો આને 90 ડિગ્રી રોટેટ કરી અને સાઈઝ સૌથી પહેલાં ઓછી કરી દઈશું અને ઉપરની સાઈડ કંઈક આરતી અહીંયા સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લે તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો. અને મિત્રો ખાસ તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે
એના છેલ્લા બે આંકડા છે 40 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુથી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કહું છે, સૌથી પહેલાં તમે વિડીયો થોડુંક ડેમો જોઈ લે, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બન્યો છે. અને મિત્રો નેક્સ્ટ વિડીયો છે તો તમારે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો, તો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે તમારા ઉપર સેટિંગ્સ પર ક્લિક કરવાનું છે. અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો. અને નીચે એક્સપેન્સ પર ક્લિક કરશો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સુધી, ત્યાં સુધી જય માતાજી.